વિરમગામમાં વિવિધ જગ્યા પર રોકેટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા હેલ્મેટ વિતરણ કાર્યક્રમ યોજાયો। વિરમગામના નીલકી પ્રાથમિક શાળા ખાતે રોડ સેફટી કાર્યક્રમ યોજાયો, જેમાં બાળકો દ્વારા પેઇન્ટિંગ ચિત્ર દોરવામાં આવ્યા હતા। અધિકારીઓ દ્વારા ગ્રામજનોને રોડ સેફટી વિશે માહિતી આપવામાં આવી હતી અને નીલકી ગામમાં ઘરે ઘરે જઈને હેલ્મેટ વિતરણ અને માર્ગદર્શન આપવામાં આવ્યું તથા વિરમગામના પોપટ ચોકડી ખાતે હેલ્મેટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં ઉપસ્થિત તરીકે પોલીસ સ્ટાફ, સરકારી કર્મચારીઓ, શિક્ષકના અધિકારીઓ અને રોકેટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના પ્લાન્ટ હેડ રવિન્દ્ર કુમાર અને અજયભાઈ કપ્તા સહિત કર્મચારીઓ નીલકી ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। તાલુકા પ્રાથમિક અધિકારી કુમાર સાહેબ, રોકેટ ઇન્ડિયાના પ્રતિનિધિ રવિન્દ્રસિંહજી, શાળાના મુખ્ય શિક્ષક, ગામના આગેવાનો, રોકેટ ઇન્ડિયાનો સ્ટાફ એના બાળકોના ભણતર અને એને આપવામાં આવેલી સુનિશ્ચિત દિશા ઉપર નક્કી થાય છે। જેટલા બાળકનું ભણતર અને એનો ઉછેર મજબૂત, એટલો જ એ દેશ એટલો વિકાસશીલ બની શકે છે। એટલે આજે તમારી વચ્ચે અમે આટલા લોકો, અધિકારી, કંપનીના હેડ, ગામના આગેવાનો બધા આવ્યા છીએ તમને સામેથી મળવા। એનો મતલબ એ છે કે અમને તમારી પાસેથી કંઈક અપેક્ષા છે કે તમે જ્યારે મોટા બનો, ભારત દેશના નાગરિક બનો, ત્યારે તમે એવા સક્ષમ, એટલા સરસ ગણેલા, ભણેલા અને ઉજ્જવળ કારકિર્દીવાળા હો કે તમારી ઉજ્જવળ કારકિર્દીને લીધે ભારત દેશની ખ્યાતિ આખા વિશ્વમાં ફેલાય। તો જ સાચા નાગરિક તરીકે અને ભારતવાસી તરીકે તમે પણ ગૌરવ લઈ શકો અને દેશ પણ તમારા ઉપર ગૌરવ લઈ શકે। આજે આપણે ભેગા થયા છીએ માર્ગ સલામતી માસની ઉજવણી। દર વર્ષે 1 જાન્યુઆરી થી 31 જાન્યુઆરી સુધી માર્ગ સલામતી મહિનો ઉજવવામાં આવે છે, જેમાં લોકોને અલગ અલગ રીતે, અલગ અલગ પદ્ધતિથી, અલગ અલગ માહોલમાં એવું સમજાવવામાં આવે છે કે જીવન અમૂલ્ય છે। રોડ અકસ્માતનો ભોગ બની અને જિંદગીને વેડપશો નહીં। તમારું જીવન માત્ર તમારા પૂરતું સીમિત નથી, તમારા ઉપર ઘણા લોકો આધારિત છે। કોઈ એક વ્યક્તિ ઘરમાં કમાનારો હોય કે એક જ વ્યક્તિ નોકરી કરતો હોય, એ વ્યક્તિને રોડ અકસ્માતમાં અપંગતા આવી જાય, એ કોમામાં જતો રહે, એ ગુજરી જાય, તો એની સાથે એનો આખો 5, 6, 7 માણસોનો પરિવાર વિખાઈ જતો હોય છે। એ પણ સાથે સાથે વિકલાંગ બની જતો હોય છે।
એટલે એક નાનકડી ભૂલ એ માણસને, એની સાથે જોડાયેલા લોકોને જિંદગીભર પસ્તાવો આપે છે. પણ એક તમારી હોશિયારી, એક તમારી તકેદારી, એક તમારી જવાબદારી તમને પણ સુરક્ષિત રાખી શકે છે અને તમારા પરિવારને પણ સુરક્ષિત રાખી શકે છે. એટલે અમે તમામ સરકારના તમામ વિભાગ અને પ્રાઇવેટ કંપની એજન્સીઓ લોકો સુધી, એટલે કે છેવાડાના લોકો સુધી જઈને માર્ગ સલામતી અને વાહન અકસ્માત અટકાવવા બાબતના ઉપાયો લઈને જઈએ છીએ. અને આજે એના જ ભાગરૂપે રોકેટ ઇન્ડિયા કંપની દ્વારા તમારી સામે આવી, તમારી વચ્ચે આવી એક ડ્રોઈંગ કોમ્પિટિશનના માધ્યમથી તમને એવું એક શિક્ષણ આપીને જાય છે કે આ ચિત્ર જે છે એને માત્ર ચિત્ર ન રાખતા એને આપણા રોજિંદા જીવનમાં પણ આપણે એને ઉતારવું છે. આપણે તો રોડ સેફટી અને મોટર વ્હીકલ એક્ટનું પાલન કરવું જ જોઈએ. સાથે આપણી સાથે જોડાયેલા આપણા પરિવાર, મિત્રો, સંબંધીઓ એને પણ આનું પાલન કરાવવું. જો આ વસ્તુ વિદ્યાર્થી કાળથી તમારામાં આવશે, શિસ્ત, માર્ગ અકસ્માત નિવારવાની શિસ્ત તમારામાં આવશે, તો તમે પણ એનું પાલન કરશો અને બીજાને પણ એનું પાલન કરાવશો. અને જો આ વસ્તુ બને તો રોડ અકસ્માતમાં ધરખમ ઘટાડો થાય, લોકોના અમૂલ્ય જિંદગી બચે અને એ બચેલી જિંદગી, એટલે કે જે સલામત રહેલી જિંદગી જે છે એ દેશના વિકાસ માટે, પરિવારના કલ્યાણ માટે, સમાજ માટે ખૂબ ઉપયોગી છે. આપણે જાણીએ છીએ કે ટુ વ્હીલર ઉપર કોઈ વ્યક્તિ જાય ત્યારે કોઈનો કોલ આવે તો એ ખભા ઉપર આમ દબાવીને વાત કરીને જતો હોય છે. હકીકતમાં ખભા ઉપર આમ દબાવો એટલે તમારું વિઝન જે છે કેવું થઈ જાય? કેવું થઈ જાય? ત્રાંસુ થઈ જાય. અને ત્રાંસુ વિઝન થવાથી સામેના વાહનનું તમે જજમેન્ટ ન લઈ શકો. પાછળ કોઈ વ્યક્તિ આવે છે, તમને ખબર ન હોય, તમે વાતોમાં એટલા મશગુલ હો કે ચાર રસ્તા ઉપર કઈ બાજુથી વાહન આવીને તમને અથડાઈ જશે એ પણ તમે જાણતા નથી. અને એવા સંજોગોમાં જો કોઈ વાહન અથડાઈ જાય અને અકસ્માતનો ભોગ બનીએ તો હોસ્પિટલમાં તો દાખલ રહેવું પડે, ખર્ચો થાય એ જુદો, અને ઘણું બધું આપણે સહન કરવું પડે. તો અમે જ્યારે કોઈ ચાલુ વાહને ફોન વાળાને પકડીએ ને તો પૂછીએ કે ફોન કોનો છે? તો કે સાહેબ ભાઈબંધનો. એવું અગત્યનું શું કામ હતું કે ચાલુ વાહને તારે વાત કરી પડી? તો કે આજે સાંજે આપણે ક્યાં ખાવા જઈશું એ પૂછતો. આટલી અગત્યની વાત માટે એને પોતાની જિંદગી જોખમમાં